નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આવર્ત કોષ્ટકની અંદર દમિત્રી મેન્ડેલીફે જે પોતાનું યોગદાન આપેલું હતું એમની વાત કરી લીધી અને એમણે પણ પરમાણુ ભારના ચડતા ક્રમમાં પોતાનું આવર્ત કોષ્ટક બનાવેલું હતું. બરાબર છે. અહીંયા આપણે બધું લખી દીધું. શું કીધું હતું? તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય છે. આવર્ત એટલે સમયગાળો. બરાબર ને? સમયગાળો કહી શકો અથવા આપણે જેને પીરિયડ કહી શકીએ કે થોડા ટાઈમ પછી, જેમ આપણે ન્યૂલેન્ડની અંદર વાત કરી હતી કે એમના મ્યુઝિકના સૂર પ્રમાણે સારેગામા પદનિસા એટલે કે 7 પછી 8મું જે છે એ પહેલાં જેવું ગુણધર્મ ધરાવતું હશે, એ જે ગેપ થયો એમને આપણે શું કહે છે? આવર્ત. તો એમણે શું કીધું હતું મેન્ડેલીફે? એમની લાઈનને સમજો કે તે તત્વના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય છે. મતલબ પરમાણુ ભાર અમુક ટાઈમ પછી ના લીધે શું થશે? ગુણધર્મોની સમાનતા જોવા મળે છે. તો દમિત્રી મેન્ડેલીફ અને લોથર મેયરની પણ આપણે વાત કરી હતી. એમાં લોથર મેયરનું બહુ ચાલ્યું નહીં અને દમિત્રી મેન્ડેલીફનું નામ આવર્ત કોષ્ટકની બાબતમાં વધારે ચાલ્યું. છતાં આપણે વાત કરીએ કે એમણે પરમાણુ ભારના ચડતા ક્રમની અંદર ગોઠવેલા હતું. હવે દમિત્રી મેન્ડેલીફની અંદર પરમાણુ આપણે જે ગોઠવેલા છે એટલે કે આવર્ત કોષ્ટકની અંદર પણ ખામીઓ હતી, પણ ખામીનું ક્યારેય આપણે એક્ઝામની અંદર પૂછતા નથી, માત્ર તમારી જાણકારી માટે છે. તો ખામીઓ પહેલાં આ જે આવર્ત કોષ્ટક બનાવેલું હતું એમની અંદર શું શું ફાયદા થયા હતા એ જોઈએ. બરાબર છે. તો આપણે પહેલાં જ વાત કરી હતી કે દમિત્રી મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એણે અમુક જગ્યાઓ ખાલી મૂકી હતી. કેમ? તો કે એ જગ્યાની અંદર નવા તત્વ શોધાયેલ હતા નહીં. તો એ નવા તત્વ શોધવા માટે આગાહી કરી શક્યો હતો આવર્ત કોષ્ટક કે ભાઈ અહીંયા નવા તત્વો આપણે શોધવાના છે. બરાબર છે. તો જે નથી શોધાયેલા એમને શોધવા માટે આગાહી કરવા માટે એક જવાબદાર ગણવામાં આવતું હતું. બરાબર છે. તો આપણે દમિત્રી મેન્ડેલીફનું જે આવર્ત કોષ્ટક છે એમને આગાહી માટે પણ ગણતરીમાં લેવામાં આવતું હતું. બરાબર છે. આપણે વાત કરી હતી એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનની. તો નવા તત્વના શોધ માટે, નવા તત્વોની શોધ માટે ખાસ ઉપયોગી આવ્યું. બીજી બાજુ આપણે વાત કરવા જઈએ તો પરમાણુ ભારની આપણે વાત કરેલી હતી કે પરમાણુ ભાર અમુક ખોટા હતા તો એમણે સુધારવામાં મદદ કરી. તો પરમાણુ ભારના સુધારણા માટે અગત્યની હતી. બીજું જોવા જઈએ તો અત્યાર સુધી જેટલી પણ ઇતિહાસ આપણે જોયો તો એમાં વૈજ્ઞાનિકો જે આવર્ત કોષ્ટક બનાવતા હતા એમની ભૂલ હતી. કેમ? કારણ કે એ ટાઈમની અંદર 63 થી 65 જેટલા તત્વોની શોધ થઈ હતી, પણ બધા તત્વોને આવર્ત કોષ્ટકની અંદર ફિટ કરી શક્યા નહોતા. મેન્ડેલીફે બધા જ તત્વોને આવર્ત કોષ્ટકમાં સમાવેશ કર્યો હતો. આ એમના ફાયદા કહી શકો તમે, જેથી આવર્ત કોષ્ટક ખાસ કરીને વધારે પ્રચલિત થયું હતું. એક પણ તત્વ એમણે બાકી રાખ્યું. હા, ખાસ કરીને ત્યારે નોબલ ગેસ જે છે સમૂહ 18 જેને આપણે કહીએ છીએ અત્યારે હાલમાં, હિલિયમ, નિયોન, આર્ગોન જેવા તત્વોની શોધ થઈ નથી. પરંતુ શોધ થઈ એટલા માટે આપણે એ પણ ભણવાના છે એમના શું ખામીઓ રહી ગઈ હતી. કારણ કે નોબલની તત્વો જે છે હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન, એમની શોધ નથી થઈ એટલે આમની અંદર કોષ્ટકની અંદર ક્યાંય એમની વાત થયેલી નથી. પણ જ્યારે એમની શોધ થઈ, સ્કોટ નામના વૈજ્ઞાનિકે જ્યારે એમની શોધ કરી તો મેઇન ક્વેશ્ચન એ આવે છે કે એમને ક્યાં ગોઠવવા. તો ખામીમાં એ પણ લખી શકો. અહીંયા આપણે જો હેડિંગ મારીએ ખામીઓ, બસ માત્ર તમારી જનરલ નોલેજ માટે છે કે ભાઈ ખામીઓ કઈ કઈ હતી. તો ખામીઓની અંદર જો વાત કરવા જઈએ આપણે તો નંબર 1 ખામી તમે એ જ કહી શકો છો કે આદર્શ વાયુ જેને કહી શકાય, આદર્શ વાયુનો ઉલ્લેખ નથી. આદર્શ વાયુનો કોઈ ઉલ્લેખ છે નહીં. બીજી વસ્તુ વાત કરવા જઈએ કે સમસ્થાનિકો, આપણે ચેપ્ટર 2 ની અંદર ભણી ગયા છીએ. સમસ્થાનિકો માટે આ આવર્ત કોષ્ટકની અંદર કોઈ જગ્યા નથી. કેમ? એનું ઉદાહરણ પણ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો આપણે ભણ્યા હતા, 1H1, 1H2 અને 1H3. તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય છે આવું દમિત્રી મેન્ડેલીફ જો કહેતો હોય તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકોનું વજન જુઓ તમે, 1 ગ્રામ, 2 ગ્રામ અને 3 ગ્રામ. તો હાઇડ્રોજનના સ્થાનની જગ્યાએ આ 3નો પણ હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનો પણ સમાવેશ થતો હોવો જોઈએ, પણ આવર્ત કોષ્ટકની અંદર એમનું ક્યાંય સ્થાન છે નહીં. તો આવી બધી ઘણી બધી ખામી હતી.
આ બધું સુધારવા માટે એના પછી એક નવો વૈજ્ઞાનિક અને છેલ્લો વૈજ્ઞાનિક જેને તમે કહી શકો એ આવે છે, જેનું નામ છે હેનરી મોસેલ. તો આપણે હેનરી મોસેલ વિશે થોડું જાણીએ. તો વૈજ્ઞાનિકનું નામ છે હેનરી મોસેલ. હવે જ્યારે આવર્ત કોષ્ટકની બધી વાતચીત ચાલતી હતી, નવી શોધખોળો ચાલતી હતી, ત્યારે ખાસ જે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની જે શોધ કરેલી હતી એમના વિશે ખાસ બહુ જાણકારી હતી નહીં. બરાબર છે. તો દમિત્રી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એટલું બધું પ્રચલિત થઈ ગયું કે રશિયાની અંદર એમના નામ પર યુનિવર્સિટીઓ પણ બનવા મળી છે, રિસર્ચ સેન્ટર પણ બનવા મળ્યા હતા. ચલો એ તો ભાઈ બીજી વાત છે. પણ એમણે જે વાત કરી હતી કે ગુણધર્મો કોના આવર્તનીય છે? પરમાણુ ભારના. તો હેનરી મોસેલે 2 ગ્રાફ દોરેલા. બરાબર છે. કે કોઈ પણ તત્વની અંદરથી આપણે ભણેલા છીએ શું ઉત્પન્ન થાય? સ્પેક્ટ્રા. બરાબર છે. મેગ્નેટિક વેવ્સ જેને કહી શકાય, એમની અંદર ખાસ કરીને આવે છે એક્સરે. તો હેનરી મોસેલે એક્સરે એટલે આવૃત્તિની જ વાત કરવામાં આવતી હતી. તો હેનરી મોસેલે 2 ગ્રાફ દોર્યા. નંબર 1 હતો અંડરરૂટ મ્યુ. મ્યુ ફોર કોણ છે? આવૃત્તિ. એમણે એમના વિરુદ્ધ પરમાણુ ભારનો ગ્રાફ દોરેલો. પરમાણુ ભાર એટલે કોણ છે? એ તરીકે આપણે બતાવીએ છીએ. બરાબર છે. કે ભાઈ જો હેનરી મોસેલના ગ્રાફ પરથી એવું સાબિત કરવામાં આવે છે કે દમિત્રી મેન્ડેલેફ જો એવું કહેતા હોય કે ભાઈ જ્યારે પણ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ એટલે કે ગુણધર્મો અમુક સમય પછી કોના જેવા? તો કે જેમ પરમાણુ ભાર વધે છે એમ આવર્તનીય છે. બરાબર ને? કે અમુક ગુણધર્મો પછી કોપી થશે. તો એમણે પરમાણુ ભાર વર્સિસ કોનો ગ્રાફ દોરેલો છે? આવૃત્તિનો. કેમ આવૃત્તિનો? કારણ કે આવૃત્તિ હરેક તત્વમાં જ્યારે લાઇટ આપાત એના ઉપર ફેંકવામાં આવશે ત્યારે એમાંથી અમુક કિરણો ઉત્સર્જિત થાય છે, જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા છીએ. તો જો એમના સમપ્રમાણમાં હોય, બરાબર છે ને, તો એમણે ગ્રાફ દોર્યો. બંને ગ્રાફ અહીંયા તમને સમજાવું છું અને એમના ક્વેશ્ચન શું હતા એ પણ તમને સમજાવું છું. એક્સ અક્ષ ઉપર એમણે પરમાણુ ભાર લીધો, વાય અક્ષ ઉપર શું લીધું? આવૃત્તિનું વર્ગ. બરાબર છે. હવે આવૃત્તિનો જે વર્ગ લીધેલો છે તો ગ્રાફ જે છે, બરાબર, ગ્રાફ કંઈક આ રીતે મળે છે. અમુક જે પોઈન્ટ છે એ ગ્રાફની અંદર જોવા મળે છે, અમુક પોઈન્ટ જે એમની એક રેખા મળે છે એમની બહાર જતા જોવા મળે છે. તો એમનો મેઇન જે ક્વેશ્ચન હતો એ છે કે જ્યારે પણ પરમાણુ ભારના જો આવર્તિત ગુણધર્મ પરમાણુ ભારના સમપ્રમાણમાં ચાલતા હોય છે તો ગ્રાફ સ્ટ્રેટ રેખાની અંદર જે મળે છે, બરાબર ને, તો અમુક પરમાણુનો જે ભાર છે એ કેમ આ રેખાની અંદર આવતા નથી? તો આવો એમનો ક્વેશ્ચન હતો. તો જો પરમાણુ ભારના સમપ્રમાણમાં હોય તો બરાબર છે, તો હરેક જે પોઈન્ટ મળે છે એ ક્યાં આવવા જોઈએ? આ રેખા ઉપર આવવા જોઈએ, પરંતુ આવતા નથી. તો એમણે બીજો ગ્રાફ દોર્યો. બીજો ગ્રાફ કોના પ્રમાણમાં હતો? બરાબર છે. તો અંડરરૂટ મ્યુ ચલે છે કોણ છે? ઝેડ. ઝેડ એટલે કોણ છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંકને આપણે પ્રોટોનની સંખ્યા વડે પણ દર્શાવીએ છીએ. અને જો તત્વ હશે, કોઈ સ્પીસીઝ હશે, તો એમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ઝેડ વડે આપણે બતાવીએ છીએ. તો ફરીથી એને નવો ગ્રાફ મળ્યો. અંડરરૂટ મ્યુ અને ઝેડ. એક્સ અક્ષ ઉપર હવે એમણે પરમાણુ ક્રમાંકને લીધો અને વાય અક્ષ ઉપર શું લીધું? એમની આવૃત્તિ. તો ત્યારે જે એમને ગ્રાફ જોવા મળ્યો એ કેવો હતો? સીધી રેખામાં. મતલબ હરેક જે પોઈન્ટ આવતા હતા પરમાણુ ક્રમાંક એ ક્યાં આવતા હતા? એમને જે સીધી રેખા જોવા મળી એમના ઉપર જ આવે છે. હવે આમનો તમે આપણે ઢાળ પણ શોધી શકીએ છીએ. તો સમજવાની વસ્તુ એ છે કે જો દમિત્રી મેન્ડેલિફે આપેલું આવર્ત કોષ્ટક પરમાણુ ભાર સાથે આવર્તનીય હોય તો બધા જ પોઈન્ટ એ રેખા ઉપર મળવા જોઈએ, પણ મળતા નથી. મતલબ દમિત્રી મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક આપેલું છે એ પરમાણુ ભાર સાથે સમપ્રમાણમાં નથી. બરાબર છે. કોના સમપ્રમાણમાં છે? તો કે પરમાણુ ક્રમાંક સાથે સમપ્રમાણમાં છે. એટલે દમિત્રી મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક આપ્યું હતું એમાં સુધારા વધારા થયા અને હાલમાં જે આપણે આવર્ત કોષ્ટક ભણીએ છીએ એને શું કહેવામાં આવે છે? આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર છે. તો વસ્તુ અહીંયા સમજવાની એ છે, મેન્ડેલિફના આવર્તના નિયમમાં સુધારો થયો. અને સુધારો કયો છે? તો કે જે નવા સુધારા થયા અને નવું જે આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું એને હાલમાં આપણે ભણીએ છીએ અને એને આપણે અત્યારે શું કહેવામાં આવે છે? આધુનિક આવર્ત કોષ્ટક, જે હવે આપણે જોવાનું છે. જે સુધારા હતા, જે દમિત્રી મેન્ડેલિફની ખામીઓ હતી એ બદલી ગઈ. અને વાક્ય પણ તમને યાદ હશે. વાક્ય શું હતું? તો
તો કે દરેક તત્વના જે પરમાણુના ગુણધર્મો છે એ પરમાણુ ભારના આવર્તનીય છે, એ ચેન્જ કરી દેવામાં આવ્યું અને શું કીધું છે હવે કે તત્વોના પછી ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો બંનેનો સમાવેશ કરવામાં આવે છે. તો લખી દઉં છું તત્વોના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો પરમાણુ ભારના નહીં પણ તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય છે, આવર્તનીય વિધેયો છે. મતલબ શોધ થઈ હતી પરમાણુ ભાર ઉપર ચડતા ક્રમમાં, પણ હવે હાલમાં જે આપણે આવર્ત કોષ્ટક ભણીએ છીએ એ કોના ચડતા ક્રમમાં છે? પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યું છે. ક્યારે? તો કે જ્યારે હેનરી મોસેલે હરેક તત્વો પરના જે એક્સરે મળ્યા એમનો ગ્રાફ પ્લોટ કરવામાં આવ્યો છે ત્યારે. બરાબર, ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે. દમિત્રી મેન્ડેલેફે સમૂહની અંદર એ અને બી ગ્રુપ પાડેલા હતા. રોમન અંકની અંદર બધા સમૂહ હતા. 1 ની અંદર 2 ગ્રુપ 1 2, બરાબર છે, એ અને બી. પછી 2 ની અંદર ફરી પાછા 2 ગ્રુપ હોય છે. આપણે આવર્ત કોષ્ટક દોરેલું હતું. તો IUPAC આ બધા જ ગ્રુપ એ અને બી બધું હટાવી દીધું અને સિમ્પલ રીતે કહી દીધું કે નંબર આપી દો 1 2 3 4 જ્યાં સુધી સમૂહો બને છે ત્યાં સુધી. તો ગ્રુપને કેન્સલ કરવામાં આવ્યા. આ બધું ચેન્જ કોણ કરવાવાળું છે? IUPAC. કેમિસ્ટ્રીની અંદર જે પણ નવા નિયમો અથવા કોઈનું નામ પાડવાનું હોય છે તો એ બધું IUPAC એક સંગઠન જ નક્કી કરે છે. ઇન્ટરનેશનલ નામ પૂરું લખી દઉં છું. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આવું જ યુનિયન ફિઝિક્સ માટે પણ છે. માત્ર અહીંયા સીની જગ્યાએ શું આવી જશે? પી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. બરાબર છે. તો એમણે ગ્રુપ હટાવી દીધા અને શું કરી દીધું? 1 2 3 એવા નામ આપી દીધા છે. હવે જેમની જ આપણે આધુનિક આવર્ત કોષ્ટકની જ વાત કરવાની છે. તો હવે હું નવેસરથી એક આખું જ આધુનિક કોષ્ટક તમને સમજાવું છું. એમની અંદર શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમની પણ આપણે વાત કરીશું આજ લેક્ચરની અંદર. તો જોઈએ આધુનિક આવર્ત કોષ્ટક અથવા જેને કહેવામાં આવે છે મોડર્ન પિરિયોડિક ટેબલ. બરાબર છે. પીરિયડ એટલે શું થશે? માત્ર એક ઇન્ટરવલ કે થોડા તત્વોને પછી ફરી પાછું જે નવું તત્વ આવશે એ અમુક ગુણધર્મોને સમાન હશે, જે આપણે મોડર્ન પિરિયોડિક ટેબલની અંદર જોઈશું. તો દોરીએ છીએ હવે આધુનિક આવર્ત કોષ્ટક. તો આ રીતે આમની અંદર સમૂહો મેં લખી દીધા છે. બરાબર છે. તો મેં જેમ વાત કરી હતી એમ કે એ અને બી જે ગ્રુપ હતા એ હટાવીને શું આપી દીધા? નંબર આપી દીધેલા છે. બરાબર છે. બધી જ વસ્તુ અહીંયા લખવાની, બધા જ તત્વો મેં લખી દીધા છે અહીંયા. પહેલા અને બીજા જે ઊભી લાઈન છે, બરાબર ને, ઊભી લાઈનની અંદર જે લખવામાં આવે છે એમને શું કહેવામાં આવશે? સમૂહો. બરાબર, ઊભી લાઈનને સમૂહો કહેવામાં આવશે. અને એક સમૂહની અંદર ઊભી જે લાઈન છે એમને સમૂહ કહેવામાં આવશે. અને સમૂહની અંદર જે પણ તત્વો રહેલા હશે એ બધાના ગુણધર્મો કેવા હશે? સમાન. ધીમે ધીમે બધી વસ્તુ સમજ પડી જશે. બરાબર છે. જે આડી લાઈન છે હમણાં આપણે એક પછી એક લખતા જઈશું. જેમ કે અહીંયા નંબર 1 પર કોણ છે? હાઇડ્રોજન. પછી ડાયરેક્ટ નંબર, આ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંકની દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ તો હાઇડ્રોજનનો નંબર કેટલામાં છે? 1. બીજો નંબર કોનો આવે છે? હિલિયમનો. તો હિલિયમનું સ્થાન ક્યાં છે? 18માં સમૂહમાં. ક્યાં છે હિલિયમનું સ્થાન? 18માં સમૂહની અંદર. બરાબર છે. હિલિયમનો બીજો નંબર. ફરી પાછો ત્રીજો નંબર કોનો છે? લિથિયમનો. પરમાણુ ક્રમાંકની વાત કરીએ છીએ. ચોથો નંબર બેરિલિયમનો. પછી 5મો નંબર અહીંયાથી શરૂઆત થશે. ડાયરેક્ટલી કોણ આવશે? બોરોન. 5મા નંબર ઉપર. એના પછી આવે છે કાર્બન. બોરોન પછી કોણ આવશે? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. 17મા સમૂહની અંદર ફ્લોરિન અને પછી આવશે નિયોન. બધી જ વસ્તુ સમજજો. મતલબ આ થઈ ગઈ પહેલી આડી લાઈન. પહેલી આડી લાઈનની અંદર કેટલા સભ્યો છે? સભ્યોની વાત કરું છું. એક હાઇડ્રોજન અને એક હિલિયમ. તો કે હાઇડ્રોજન માટે હજી ક્વેશ્ચન છે કે હાઇડ્રોજનનું સ્થાન ક્યાં છે? કંઈ ખબર છે નહીં. એ આપણે પછી વાત કરીશું. બરાબર છે. ત્રીજો, ચોથો, 5મો, 6મો એ રીતે નંબર ગોઠવી દીધા. ત્રીજી આવર્તની અંદર જે વાત કરવામાં આવે છે, આ ત્રીજું સ્થાન છે કોનું છે? સોડિયમ. પછી મેગ્નેશિયમ. પછી ડાયરેક્ટ એમની અંદર કોઈ આવતું નથી અને ડાયરેક્ટ પછી અહીંયાથી શરૂ થશે
બોરોનની નીચે એલ્યુમિનિયમ, કાર્બનની નીચે સિલિકોન, પછી ફોસ્ફરસ, એના પછી સલ્ફર, ક્લોરિન, નિયોનની નીચે આવશે આર્ગોન. બરાબર છે. પછી આર્ગોન પછી ડાયરેક્ટ કોણ આવશે? અહીંયાથી ડાયરેક્ટ પોટેશિયમ, પછી આવશે કેલ્શિયમ. કેલ્શિયમ સુધી 20 નંબર આપણે પૂરા થઈ જાય છે. તો 1 નંબર, 2 નંબર, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. બરાબર છે. પછી 19 નંબર ઉપર થઈ ગયું પોટેશિયમ અને 20 નંબર ઉપર થઈ ગયું કેલ્શિયમ. આ બધું શું છે? કારણ કે ગ્રુપ પાડેલા છે. આપણે ગૌણ ક્વોન્ટમ એઝીમુથલ ક્વોન્ટમ આંકની અંદર જોઈ ગયા હતા કે 0 બરાબર શું હોય છે? એસ વિભાગ, એસ કક્ષક હોય છે. 1 બરાબર પી, 2 બરાબર ટી અને 3 બરાબર એફ. તો અહીંયા પણ નામ આપેલો છે. 1 અને 2 બે નંબર ક્યાં આવે છે? એસ વિભાગની અંદર. બરાબર. કેમ એસ વિભાગની અંદર? કારણ કે આ જેટલા તત્વો આપેલા છે એમનો છેલ્લો ઇલેક્ટ્રોન, આઉટર ઇલેક્ટ્રોન ક્યાં જતો હશે? એસ કક્ષકની અંદર. એટલે જેવા પણ એટલા તત્વો છે બધાના ગુણધર્મો કેવા છે? સમાન. જેમનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર જતો હશે બધા જ તત્વોને ક્યાં મૂકી દેવામાં આવ્યો? સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર. જેમનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકની અંદર જતો હશે એમનું શું નામ આપી દીધું? પી વિભાગ. બરાબર છે. તો પી વિભાગ હજી છે, મેં એસ વિભાગ પૂર્ણ લખી દીધો છે. હવે આપણે વાત કરીએ પી વિભાગની. અને જેમનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર જતો હશે એમનું નામ આપી દીધું ડી કક્ષક. આ થઈ ગયો ડી વિભાગ. આવર્ત કોષ્ટક આ રીતે બનાવવામાં આવ્યું છે અને એ પણ કેવું છે? આધુનિક. આ થઈ ગયો પી વિભાગ અને આ થઈ ગયો એસ વિભાગ. આ બધા વિભાગ વિશે આ ચેપ્ટરની અંદર આપણે ડીપમાં ભણવાનું છે અને આવર્ત કોષ્ટકને આપણે ઓળખવાનું પણ છે. બરાબર છે. તો આ થઈ ગયો પહેલો સમૂહ, બીજો સમૂહ. પછી પી વિભાગની અંદર ક્યાંથી સમૂહ ચાલુ થશે? 13 થી લઈને 18 સુધી. 13, 14, 15, 16, 17 ને 18 ક્યાં આવશે? પી વિભાગની અંદર. 3 થી લઈને 12 સુધી ક્યાં આવશે? ડી વિભાગની અંદર. અને એમના તત્વો પણ તમને અહીંયા લખી દેવામાં આવે છે. એમના તત્વોને અહીંયા નીચે પ્રમાણે આપણે લખી દઈએ. કેલ્શિયમ પછી કેલ્શિયમ 20 નંબર ઉપર છે, અહીંયા 20 કરી દઉં છું. પરમાણુ ભાર નહીં, શું? પરમાણુ ક્રમાંક. 20 પછી 21 નંબર ઉપર અહીંયાથી શરૂઆત થશે. બધાને નામ આપણે હજી આગળ ભણવાનું જ છે. આમના વિશે બધું જ તમને સમજ પડી જશે. બરાબર છે. પછી અહીંયાથી જે છે આ 22 વેનેડિયમ, ક્રોમિયમ. બરાબર. ફટાફટ લખી દઉં છું, નામ અત્યારે બોલતો નથી જતું. એફી બધાને તમે એમની સંજ્ઞા જાણો જ છો. કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક, Zn. જો ડી વિભાગ અહીંયા પૂરો થઈ જાય છે. ફરી પી વિભાગની અંદર નવું તત્વ આવી જશે અને પી વિભાગની અંદર જે પણ નવું તત્વ આવશે એમને અહીંયા લખી દઉં છું. બોરોન પછી એલ્યુમિનિયમ, પછી આવશે ગેલિયમ, પછી અહીંયા આવશે જર્મેનિયમ, એના પછી આવશે આર્સેનિક, સિલેનિયમ, બ્રોમિન અને અહીંયા આવશે ઝેનોન. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ અહીંયાથી. ફરી પાછા ડી વિભાગની અંદર રૂબિડિયમ અને સ્ટ્રોન્શિયમ પછી ઇટ્રિબિયમ, સિર્કોનિયમ જેવા તત્વોનો સમાવેશ થાય છે. બધાની સંજ્ઞા ફટાફટ હું લખું છું અહીંયા, એટલે આધુનિક આવર્ત કોષ્ટક આપણે સિમ્પલ રીતે સમજી શકીએ. આ થઈ ગયા બધા ડી વિભાગના તત્વોની અંદર આપણે એડ કરી જઈએ છીએ અત્યારે. પછી ફરી પાછો કયો વિભાગ ચાલુ થઈ જાય છે? પી વિભાગ. બરાબર છે. સોરી, અહીંયા આપણે ક્રિપ્ટોન આવશે અને નીચે આવશે ઝેનોન, Kr. ચલો ફરી પાછા ડી વિભાગની અંદર હવે તમે જોશો તો વાય જે સંજ્ઞા આપેલી છે એમની નીચે બોક્સ કરેલું હશે. બરાબર. એમના નીચે પણ એક બોક્સ હશે. એ બોક્સ શું બતાવે છે? તો કે આ જે બે બોક્સની લાઈન છે એની અંદર નીચે તમને નંબર લખેલો છે 57 થી 71 અને અહીંયા નંબર લખેલો હશે 89 થી 103. મતલબ 57 થી 71 ના જે તત્વો છે એ શેમાં આવે છે? એફ વિભાગની અંદર. તો જ્યારે પણ તમે આવર્ત કોષ્ટક જુઓ તો નીચે બે લાઈન એફ વિભાગની લખેલી હશે. એ આપણે ડીપમાં હવે જવું નથી, એમના વિશે આપણે ભણવાનું પણ ઓછું આવે છે. તો 57 થી જે 71 છે, બરાબર, એ ક્યાં લખેલા હશે? નીચેની લાઈનમાં. ફરી પાછા 89 થી 103 છે એની નીચેની લાઈન હશે. એફ વિભાગની અંદર બે લાઈનો આવે છે. એમાં પ્રથમ લાઈનને આપણે ચલો આગળ વાત કરીએ તો અહીંયાથી 57 થી 71 નીચે લખેલા હોય છે, એમને ભૂલી જાય તો ડાયરેક્ટલી 72 થી શરૂઆત થશે અને 72 નંબરનું તત્વ છે એ હાફનિયમ, ઇરિડિયમ. જો બધાને એટલું બધું ગોખવાની જરૂર નથી,
કારણ કે જ્યારે પણ આમના ઉપર દાખલા આવે છે, બરાબર, Hg એટલે મર્ક્યુરી, તો જ્યારે પણ દાખલા આવશે ત્યારે આમ તમને પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક કાઉન્સની અંદર લખેલો જ આવે છે. તો ખોટી એટલી બધી પણ મહેનત કરવી નહીં. હા, તમારા જનરલ નોલેજ માટે જો આખો આવર્ત કોષ્ટક તમને યાદ હોય તો વધારે સારું છે, એમાં કંઈ પણ ભૂલ નથી, બરાબર. તો યાદ રાખવું જરૂરી છે. તો અહીંયાથી પી વિભાગ ફરી ચાલુ થઈ જશે, બરાબર છે. તો આગળ વધીએ. જે આવર્ત કોષ્ટક તો આપણું એમને ખતમ થવાનું નથી, જેટલું યાદ રહે એટલું વધારે સારું. ફરી વાત કરી તેમ 89 થી 103 સેકન્ડ નંબરની લાઈનમાં આવશે. આ આવશે 57 થી 71, આ આવશે 89 થી 103. એમાં પહેલું તત્વ આવે છે લેન્થેનમ, એટલે La, અને બીજી લાઈનનું પહેલું તત્વ છે એક્ટિનિયમ. એટલે આમને લેન્થેનાઇટ શ્રેણી પણ કહેવામાં આવે છે અને આમને એક્ટિનાઇટ શ્રેણી પણ કહેવામાં આવે છે. તો લેન્થેનમથી લઈને અહીંયા આવશે લ્યુટેશિયમ સુધી, અને એક્ટિનિયમથી લઈને આવશે લોરેન્સિયમ સુધી. તો આ તત્વો અહીંયા એફ વિભાગની અંદર સમાવેશ કરવામાં આવે છે. કેમ એફ વિભાગ? તો કે આ બધા જે તત્વો છે એમનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકની અંદર સમાવેશ થતો હશે? એફની અંદર. જેમનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર એ એસ વિભાગ, જેમનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર એ ડી વિભાગ, અને જેમનો છેલ્લો ઇલેક્ટ્રોન પી ની અંદર એ પી વિભાગની અંદર. આ રીતે એમની અંદર સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે. આપણે એમના વિશે જાણવાનું પણ છે. તો હજી આપણે આગળ લખીએ. તો આગળ અહીંયાથી ફરી પાછું 103 સુધી તો અહીંયા એફ વિભાગની અંદર સમાવેશ થઈ ગયો. પછી આવશે 104 થી લઈને રુથરફોર્ડિયમ. નામ બધાના ધીમે ધીમે યાદ રહી જશે, પરંતુ હું અત્યારે ફટાફટ તમને બધા જ તત્વોને, એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે બીજી બાબતો છે એ કઈ રીતે સમજવાની છે એમની અંદર આપણે વાત કરવાની છે, બરાબર છે. એટલા માટે અહીંયા તમને હું અત્યારે બધાના નામ કહેતો નથી. ધીમે ધીમે તમને બધાના નામ યાદ રહી જશે. બીજી વસ્તુ છે કે જે જૂના આવર્ત કોષ્ટકનું તમે જોતા હશો તો એમની અંદર પી વિભાગની અંદર આ છેલ્લી લાઈનનો કોઈ સમાવેશ થયેલો નથી. પણ હાલમાં આ બધા જ 118 તત્વ શોધ થઈ ગઈ છે, એટલે બધા જ તત્વોના નામ તમને અહીંયા આપી દેવામાં આવે છે. જૂના આવર્ત કોષ્ટકની અંદર આ બધાની અંદર શું હશે? ખાલી જગ્યા. જે મેન્ડેલીફે કામ કર્યું હતું ખાલી જગ્યા છોડવાનું, એ નવા તત્વોના આગાહી માટે જવાબદાર છે. તો આ બધા યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. શોર્ટ રીત પણ છે, પણ આપણે એ પહેલાં થોડુંક જે સમજવાની બાબત છે એ સમજી લઈએ. તો વાત કરી હતી ભાઈ ઊભા જે વાત છે અહીંયા, બરાબર ને, ઊભી જે લાઈનો છે એમને આપણે શું કહીએ છીએ? સમૂહ. અને એક સમૂહની અંદર બધાના જ ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. આડી જે લાઈન છે એમને શું કહેવામાં આવશે? આવર્ત કહેવામાં આવે છે, બરાબર. અહીંયા લખી દઉં છું, આડી લાઈનને શું કહેવામાં આવશે? આવર્ત. તો નંબર 1 ની અહીંયા તમે આડી લાઈનની વાત કરો, 1 થઈ ગઈ, આ 2, આ 3, આ 4, આ 5, 6 અને 7. ટોટલ આડી લાઈન એટલે કે આવર્તની સંખ્યા કેટલી છે? 7. ઊભી લાઈન એટલે કે સમૂહને જો ગણવા બેસો તો નંબર મેં પહેલે જ આપી દીધા છે. પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો, ચોથો, એમ કરીને ટોટલ કેટલા છે? 18 સમૂહ. બધા સમૂહના નામ પણ તમને આપવામાં આવશે. હવે આવર્ત કોને બતાવે છે? તો આવર્ત એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક, બરાબર. અહીંયા સાઈડ લખી દઉં છું. આવર્ત કોને રિપ્રેઝેન્ટ કરે છે? મુખ્ય ક્વોન્ટમાંકને. મુખ્ય ક્વોન્ટમાંક એટલે કોણ? તો આપણે ભણી ગયા છીએ, હવે યાદ હોવું જોઈએ. મુખ્ય ક્વોન્ટમાંક શું બતાવે છે? n. મતલબ કઈ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ તમને કોણ બતાવશે? n ની વેલ્યુ. તો સમજો, n એટલે કે જો હાઇડ્રોજનની તમે ઇલેક્ટ્રોન રચના લખતા હોય, ઉદાહરણ તરીકે કોની ઇલેક્ટ્રોન રચના લખો? હાઇડ્રોજન. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 1. તો હાઇડ્રોજનનું સ્થાન ક્યાં છે? પહેલી લાઈનમાં. તો n બરાબર શું આવશે? 1. અને એમનો ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક કયો છે? s. એક જ ઇલેક્ટ્રોન છે, તો આપણે ઉર્જા જેમ ઓછી હશે એમાં ઇલેક્ટ્રોન પહેલા જશે. આવું રૂલ્સ પ્રમાણે આપણે ભરીશું. તો 1s1. સોડિયમની તમે ઇલેક્ટ્રોન રચના લખતા હોય તો એમનું પણ ઉદાહરણ આપી દઉં. સોડિયમ પાસે ટોટલ ઇલેક્ટ્રોન છે 11, બરાબર છે. તો એમનો છેલ્લો ઇલેક્ટ્રોન શું બતાવે છે? કે ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો એ સોડિયમ કેટલા નંબરની છે? 3 નંબરની. તો એમની ઇલેક્ટ્રોન રચના લખો તો 1h2, 2h2, 2p6. મતલબ કે પહેલી લાઈનમાં n બરાબર 1 માં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. n બરાબર 2 ની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો જો સભ્યો પણ 8 જ હશે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, બરાબર છે. પછી જુઓ તમે 2, 2, 4 અને 6, 10. હજી એક ઇલેક્ટ્રોનની જગ્યા છે, એટલે 2p6 પછી કઈ કક્ષક ખાલી હોય? 3s1. તો n બરાબર 3. સોડિયમ ક્યાં છે? 3 નંબરમાં.
બરાબર છે. તો જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના લખો તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે, અને આવર્ત કોષ્ટક એ જ સમજાવે છે. એટલે તો આટલા બધા ઇતિહાસ જે આપણે ભણ્યા છે એમની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે આવર્ત કોષ્ટક બનાવવા, કે વિદ્યાર્થીઓને અને બીજા બધા વ્યક્તિઓને આસાનીથી આવર્ત કોષ્ટક જોતા જ ખબર પડી જાય. સમજો, હવે તમને મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના પૂછી હોય તો આવર્ત કોષ્ટક જોતા જ તમને ખબર પડી જાય કે મેગ્નેશિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં હશે, ત્રીજી કક્ષાની અંદર, બરાબર છે. અને છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકની અંદર હશે, તો કે એસ કક્ષકની અંદર. સમજણ પડી? તો આ રીતે અહીંયા વાત કરવાની છે. ઓકે, તો હવે આગળ વધીએ. નામ આપેલા છે. સમૂહ 1 છે, એટલે કે એસ વિભાગની અંદર જે સમૂહ 1 આપેલો છે એમને આપણે આલ્કલી મેટલ તરીકે ઓળખીએ છીએ. નામ યાદ રાખજો. સમૂહ 1 ને શું કહેવામાં આવશે? આલ્કલી મેટલ, આલ્કલી ધાતુ. સમૂહ 2 છે, આખો ઉપા સમૂહની જ વાત કરવાની છે, કારણ કે એમની અંદર બધા જ તત્વોના ગુણધર્મ કેવા હશે? સમાન. જો મેટલ છે એટલે આ બધા જ શું છે? ધાતુ તરીકે. હાઇડ્રોજન ગેસ સ્વરૂપે છે, એટલા માટે જ મેં ક્વેશ્ચન કર્યો હતો કે હાઇડ્રોજનનું સ્થાન ક્યાં છે હજી નક્કી થયું નથી, અપવાદરૂપ છે. એટલા માટે તમે આવર્ત કોષ્ટક જુઓ તો હાઇડ્રોજનને સેન્ટરમાં બતાવેલો હોય છે. તો નામની વાત કરીએ તો સમૂહ 2 ને, બરાબર, એમને કહેવામાં આવે છે આલ્કલી અર્ધ ધાતુ, આલ્કલી અર્ધ ધાતુ. બરાબર છે, આ વસ્તુ યાદ રાખજો. હવે જે ડી વિભાગ છે, ડી વિભાગને સંક્રાંતિ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. ડી વિભાગની અંદર કોણ છે? બધી સંક્રાંતિ ધાતુ. કેમ સંક્રાંતિ છે? સંક્રાંતિ એટલે શું થાય? આપણે મકર સંક્રાંતિ યાદ રાખવું. મકર સંક્રાંતિની અંદર સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. એ જ રીતે તમે જ્યારે આગળ વધો છો, મેન્ડેલિફનું કેવું હતું કે તમે આવર્ત કોષ્ટકની અંદર, બરાબર છે, આપણા હાથની દિશાની અંદર વાત કરીએ તો ડાબીથી જમણી બાજુ, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. લેફ્ટ ટુ રાઈટ તમે આગળ વધશો તો તમે ધાતુથી અધાતુ તરફ આગળ વધો છો, એટલે કે સંક્રાંતિ કરો છો. એટલા માટે એ થઈ ગયું સંક્રાંતિ. હવે આ સંક્રાંતિ ધાતુ છે, એમની અંદર પણ જો અંદર બીજી સંક્રાંતિ થાય છે, એટલે એફ વિભાગને આંતર સંક્રાંતિ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. નામ પરથી જ ખબર પડી જશે. આંતર સંક્રાંતિ ધાતુ મતલબ સંક્રાંતિની અંદર બીજું શું થયું? બીજી સંક્રાંતિ થઈ. 57 થી 71 અહીંયા તત્વો છે, પણ એને બતાવવામાં અલગ આવે છે. બરાબર છે, એટલે એનું નામ આપી દીધું છે આંતર સંક્રાંતિ ધાતુ. તો બે સમૂહના મેં નામ આપી દીધા, આલ્કલી ધાતુ અને આલ્કલી અર્ધ ધાતુ. બરાબર છે. હવે આગળ વધીએ આપણે. તો હવે વાત કરીએ આપણે પી વિભાગની અંદર. મેં અહીંયા લખી દીધું છે કે પી વિભાગની અંદર જે 18મો સમૂહ છે એમને શું કહેવામાં આવે છે? નોબલ ગેસ. મતલબ એ બહુ ઓછા રિએક્શન આપે છે, કોઈક સાથે પ્રક્રિયા કરે છે. બરાબર. 17મા સમૂહની વાત કરીએ તો ઉપર તીર મારીને થોડું અહીંયા લખી દઉં છું. 17મા સમૂહને હેલોજન સમૂહ તરીકે, અને સારી વસ્તુ છે કે બધા એમને હેલોજન તત્વો તરીકે જ ઓળખે છે. તમે પણ 8, 9, 10ની અંદર હેલોજન તત્વ તરીકે નામ સાથે જ ભણ્યા છો. પછી આ છે 16મો સમૂહ. તો 16મા સમૂહ કે જેમની અંદર પ્રથમ સભ્ય તરીકે કોણ છે? ઓક્સિજન. બરાબર છે. તો એ 16મા સમૂહને અહીંયા ઉપર લખી દઉં છું. એમને ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. કયા સમૂહ તરીકે? ચાલ્કોજન સમૂહ તરીકે. પણ એમને કોઈ ચાલ્કોજન નામથી કોઈ બોલાવતું નથી. મતલબ બધા એમની પોતાની રીતે જ એમને યાદ કરે છે. તો અહીંયા સુધીની આપણી વાત હતી. એમ તો 15મા સમૂહનું પણ નામ છે, પણ એમને પણ એ કોઈ તત્વથી બોલાવતું નથી. શોર્ટ રીત પણ આપણી પાસે છે. સાથે સાથે લખતા જાવ તો વધુ સારું છે. હું ફટાફટ બોલતો જાઉં છું ને હજી 1-2 વાર આપણે યાદ રાખવાના છે તત્વો. મેં વાત કરી એમ જ્યારે પણ દાખલા પૂછવામાં આવે છે ત્યારે આ તત્વોના પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક તમને આપી દે છે. તો યાદ ના રાખો. અમુક તત્વો જે છે રેગ્યુલર યુઝની અંદર આવે છે એ ઓટોમેટિક 1 થી 10 વખત સુધી તમને બોલાવવાના છે, એટલે બધું આવડી જશે. તો અહીંયા શોર્ટ રીતમાં કંઈક આવું છે કે પ્રથમ હું સમૂહ પ્રમાણે તમને આપતો જાઉં છું. આમની અંદર સમૂહની વાત કરીશ. હું તમને 2 વિભાગ અત્યારે કહી દઉં છું શોર્ટ રીતની અંદર, એસ વિભાગ અને પી વિભાગ. કારણ કે 11માના સિલેબસની અંદર 2 વિભાગ વિશે આપણે ડીપમાં જવાનું છે. પછી ડી અને એફ વિભાગ. બરાબર છે. ક્યાં ભણીશું આપણે? 12માની અંદર. તો સમૂહ 1ની અંદર આલ્કલી ધાતુની અંદર પ્રથમ સભ્ય છે હાઇડ્રોજન, જો કે સ્થાન નક્કી નથી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહ 2ની અંદર આલ્કલી અર્ધ ધાતુની અંદર હાઇડ્રોજનની સાથે બગલમાં કોઈ છે નહીં, ડાયરેક્ટ N=2 થી શરૂઆત થશે. બેરિલિયમ. તો નામ ફટાફટ બોલું છું. હેલિનાને કી રબ સે ફરિયાદ, હેલિનાને કી રબ સે ફરિયાદ.
એ એટલે હાઇડ્રોજન, લી એટલે લિથિયમ, ના એટલે સોડિયમ, કે એટલે પોટેશિયમ, રબ સે મતલબ રબ અને સે અહીંયા આવી જશે, રૂબિડિયમ અને સીસિયમ અને ફ્રાન્સિયમ. આ રીતે એમની શોર્ટ રીત બનાવેલી છે. પછી સમૂહ 2 ની બાબતમાં વાત કરીએ તો કે બેટા માગે કાર સ્કૂટર બાપ રાજી. મતલબ ફરિયાદ શું કરવામાં આવી છે? બેટા માગે કાર સ્કૂટર બાપ રાજી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. બેટા માગે કાર સ્કૂટર બાપ રાજી. ડી વિભાગને અત્યારે આપણે યાદ રાખવાની બહુ જરૂર છે નહીં, એટલે હું અત્યારે બોલતો નથી, પણ પહેલી 2 લાઈન હું તમને સમજાવી દઈશ. પી વિભાગની અંદર શરૂઆત થાય છે બોરોનથી. તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને ટેલુરિયમ. તો આપણે નીચેના તત્વની શોધ હમણાં જ થઈ છે અને એને પણ યાદ રાખવાની એટલી બધી જરૂર છે નહીં. બરાબર છે. તો બેગન, આલુ, ગાજર ઇન થેલા. શોર્ટ રીતનું થઈ જાય. હું અહીંયા 13મા સમૂહની અત્યારે હાલમાં વાત કરું છું. અહીંયા બધું અત્યારે ડી વિભાગમાં આવશે. આ બાજુના જે તત્વો છે એ ક્યાં આવશે? ડી વિભાગમાં. બેગન, આલુ, ગાજર ઇન થેલા. બરાબર છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને અહીંયા આવે છે ટેલુરિયમ. બરાબર. સોરી, ટેલુરિયમ અહીંયા આપણે 16માં આવશે. અહીંયા આવશે થેલિયમ. બરાબર ને? એ યાદ રાખજો. નામ બધે સંજ્ઞાઓ થોડી કોમન જેવી થતી જશે એટલે નામમાં પણ થોડી ભૂલ થશે. તો અહીંયા આવશે થેલિયમ. ટેલુરિયમ અહીંયા આવશે. ચલો 14મા સમૂહની વાત કરીએ તો મેં કંઈક આવી રીતે યાદ રાખેલું છે. કહે એટલે કાર્બન, સીતાજી સિલિકોન અને જર્મેનિયમ. સીતાજીમાં આવી ગયું. સુનો. બરાબર છે. એસએન આપેલું છે ત્યાં. એસએનને ટીન વડે આપણે ઓળખીએ છીએ. એસએન એટલે ટીન થઈ જશે. બરાબર. ટીન પછી કોણ આપેલું છે? પીબી. એટલે મેં ત્યાં રાખ્યું છે પ્રભુ. બરાબર ને? પીબીને આપણે લેડ તરીકે ઓળખીએ છીએ. તો કહે સીતાજી સુનો પ્રભુ. બરાબર છે. આમને યાદ રાખ્યું નથી. ચલો 15મા સમૂહની વાત કરીએ તો 15મા સમૂહની અંદર પાસ નાપાસ ઉપર આપણે રાખેલું છે. ભાઈ નિખિલ, નિખિલનો એન આવે છે એટલે નિખિલ રાખેલું. નિખિલ પાસ. પાસના સ્પેલિંગની અંદર શું આવે છે? પી અને એસ બંને આવી જાય એટલે નિખિલ પાસ. સબ. બરાબર ને? સબ અહીંયા એસબી તરીકે આપેલું છે જેને એન્ટીમની તરીકે ઓળખવામાં આવે છે. એસબી એન્ટીમની. અને બીઆઈ છે બિસ્મથ. કે નિખિલ પાસ એટલે કે નિખિલનો એન પાસની અંદર બંને આવી ગયા, ફોસ્ફરસ અને આર્સેનિક. સબ બિંદાસ. બીઆઈ એટલે કે બિંદાસ. ઓકે, ચલો આગળ વધીએ. 16મા સમૂહની અંદર ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ. અહીંયા આવે છે ટેલુરિયમ. બરાબર છે? આપણે જે આગળ બોલી ગયા હતા એ ટેલુરિયમ અહીંયા આવશે. અને જે પીઓ નીચે આપેલું છે એ છે પોલોનિયમ. બરાબર? રેડિયો એક્ટિવ તત્વ છે પોલોનિયમ. તો મેં અહીંયા શોર્ટમાં જ રાખી દીધું છે ઓસસે ટીપો. ઓસસે ટીપો. બરાબર છે? ચલો એના પછી આવે છે જેને આપણે ચાલ્કોજન સમૂહ કહીએ છીએ. અહીંયા થઈ ગયું ઓસસે ટીપો. 17મો સમૂહ હેલોજન સમૂહ. યાદ રાખવાની જરૂર જ નથી કારણ કે હેલોજન સમૂહ ઘણી બધી રિએક્શનો આપશે અને એમની અંદર તમારે હંમેશા એટલું જ લખેલું હશે. હેલોજન સમૂહને એક્સ વડે પણ બતાવવામાં આવે છે. બરાબર ને? તો એ પણ યાદ રાખજો. એક્સ જ્યાં પણ બતાવેલો છે એ મતલબ શું છે? હેલોજન સમૂહ. તો યાદ રાખવાની જરૂર નથી. શોર્ટમાં તમને બધાને યાદ રહી જશે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એટી આપેલું છે એસ્ટેટેન. બરાબર છે? તો ત્યાં રાખ્યું છે આપણે ફિરકલ. ફિરકલ. ફ્લોરિન, ક્લોરિન. બહાર આઈ. બહાર મતલબ બ્રોમિન અને આઈ મતલબ આયોડિન. એટીમ ઉપરથી રાખી દીધું આંટી. બરાબર છે? ફિર કલ બહાર આઈ આંટી. શોર્ટ રીત છે ભાઈ. આપણા મત પ્રમાણે ના ચાલે. જે તત્વો આપેલા છે એમના પ્રમાણે મેં થોડું સેટ કરેલું છે. આ રીતે સેટ થઈ જશે. બરાબર છે? ફિર કલ બહાર આઈ આંટી. શોર્ટમાં યાદ રહી જશે. 1-2 વાર ગોખવાની તો વાત નથી કરતો. યાદ ના રહી તો કંઈ નહીં, તમને બધું તત્વ આપી જ દેવામાં આવશે. 18મા સમૂહની વાત કરીએ. નોબલ ગેસ. પ્રથમ નંબર છે હિલિયમ. સેકન્ડ નંબર ઉપર કોણ છે? સોરી, પ્રથમ નંબર ઉપર છે હાઇડ્રોજન. સેકન્ડ નંબર ઉપર છે હિલિયમ. તો હિલિયમ, નિયોન, આર્ગોન. અહીંયા કેઆર છે, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. બરાબર છે? અહીંયા સુધી આપણે યાદ રાખીએ છીએ. તો હીના, નીના ઓર કરીના. કેઆર છે અહીંયા. હીના, નીના ઓર કરીના. એક્સ એ મતલબ શું? ઝેરોક્સ રાખી દઈએ છીએ આપણે. હીના, નીના ઓર કરીનાની ઝેરોક્સ કોણ છે? રીના. હીના, નીના ઓર કરીનાની ઝેરોક્સ રીના. બરાબર છે? આ થઈ ગઈ આપણી શોર્ટ ટ્રીક. આ રીતે યાદ રાખવાનું છે. સભ્યોની પણ બાબતમાં વાત કરી દઈશું હમણાં. ડી વિભાગની અંદર જોવા જઈએ આપણે. એફ વિભાગ નીચે લખી દીધું છે અને આપણે એટલું બધું ભણતા પણ નથી એમના વિશે. આમની અંદર ડી વિભાગ આપણે પછી લઈએ તો વધારે સારું છે. શોર્ટ ટ્રીકમાં હું ફટાફટ કહી દઉં છું. સચિન તેંડુલકર,
सचिन तेंदुलकर वर्ल्ड क्रिकेट में फिर कोई नया कप जीते। स्केंडियम, टिटेनियम, वेनेडियम, क्रोमियम, मैंगनीज, आयन, कोबाल्ट, निकल, कॉपर અને ઝિંક થઈ ગયું। सचिन तेंदुलकर वर्ल्ड क्रिकेट में फिर कोई नया कप जीते। चलो ओके। यारी जरा निभाना सेकंड लाइन ની આપણે નંબર 5 ની વાત કરી છે આવર્તમાં। यारी जरा निभाना मौत तक टीसी છે અહીંયા એમઓ છે मौत तक। रुकावट राह में पड़े आगे कब सीडी છે कैडमियम बराबर છે। यारी जरा निभाना मौत तक रुकावट राह में पड़े आगे कब। बे बस છે આગળ તમારે યાદ રાખવી જરૂરી નથી। પછી અહીંયા થઈ જશે આપણે અહીંયા લેન્થેનમ ફર્સ્ટ આવે છે અહીંયા એક્ટિનમ ફર્સ્ટ આવે છે તો આમે યાદ રાખી લીધી છે લા હપ્તા વરના રે અહીંયા આર ઈ છે બરાબર છે। તત્વના નામ તો તમને ધીમે ધીમે બધા યાદ રહી જશે। રિહોનિયમ તરીકે ઓળખવામાં આવે છે રેનિયમ તરીકે। અહીંયા છે એટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેક્નિશિયમ બરાબર। આર યુ તરીકે છે રૂથેનિયમ, પછી આર એચ તરીકે છે રોડિયમ, પછી અહીંયા પીડી તરીકે છે પેલેડિયમ, પછી એજી એટલે બધા જાણે સિલ્વર અને કેડમિયમ। લા એટલે લેન્થેનમ થઈ જશે, હપ્તા વરના રે અહીંયા ડબલ્યુ એટલે ટંગસ્ટન છે એ વસ્તુ યાદ રાખજો કારણ કે એમની સંજ્ઞા થોડી અલગ છે એટલા માટે। ઓએસ બરાબર ને ઓસ્મિયમ છે અહીંયા કે લા હપ્તા વરના રે। ઓસામાં છે ઓએસ એટલે શું કહી દીધું ઓસામાં છે। આઈ આર એટલે છે ઇરિડિયમ, ઇધર હી પીટવા ઊંગા બરાબર ઊંગા બંનેની આમની અંદર આવી જશે। ઇરિડિયમ પીટવા એટલે કે પ્લેટિનમ છે અને અંદર આપણે એયુ લઈ લીધા એટલે ગોલ્ડ અને પીટવા ઊંગા ગાની અંદર આપણે લઈ લીધું છે એચજી એટલે મર્ક્યુરી બરાબર છે। આ રીતે આપણે યાદ રાખેલું છે। ચલો હવે બહુ થઈ ગયું આ બધી વાતો આગળ વાત કરીએ। આવર્તની અંદર વાત કરવા જઈએ તો સમૂહની અંદર આપણે કોઈ સંખ્યા યાદ નથી રાખતા પણ તમને કોઈ પૂછવામાં કીધું ચલો ભાઈ સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો આવર્ત કોષ્ટક ઉપરથી તમને ખબર પડી જશે। તો પ્રથમ આવર્તની અંદર અહીંયા લખું છું શોર્ટની અંદર પ્રથમ આવર્તની અંદર સભ્યોની સંખ્યા કેટલી છે 2 કેટલી થશે 2 કોણ હાઇડ્રોજન અને હિલિયમ 2 જ સભ્યો યાદ રાખજો સંખ્યા કારણ કે પરમાણુ ક્રમાંક નક્કી કરવામાં ફાયદાઓ થશે બરાબર છે ઓકે। બીજા આવર્તની અંદર પૂછવામાં આવે તો સભ્યોની સંખ્યા કેટલી થશે તો ગણી લઈએ 1 2 3 4 5 6 7 ને 8 બીજાની અંદર કેટલી થઈ જશે 8। એ જ રીતે ત્રીજાની અંદર પૂછવામાં આવે તો પણ કેટલી આવશે 8 ગણી લો 1 2 3 4 5 6 7 ને 8 આ 13 14 તમે નંબર લખેલા છે સમૂહના। ચોથાની અંદર પૂછવામાં આવે તો એ કેટલી થઈ જશે 18 ગણી લઈએ। ચોથો આ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 સેમ ક્યાં આવશે પાંચમાની અંદર પણ કેટલી આવશે 18। હવે સંખ્યા ચેન્જ થશે આપણે 7 સુધી જ છે 6 અને 7 ની અંદર કેટલી આવશે 32 6 અને 7 ની અંદર કેટલી આવશે 32 કેમ 32 થઈ જાય છે તો વચ્ચે જે 57 થી 71 છે એ પણ અહીંયા જ આવે છે તો એમને ગણી લેવાના છે તો હવે તમે ગણશો તો 18 તો ઓલરેડી છે જ પણ બાકીના જે તત્વો છે અહીંયા 57 થી 71 એમને પણ સમાવેશ કરવામાં આવે છે તો એ પણ સાથે ગણવાના રહેશે બરાબર છે। તો વસ્તુ એ સમજવાની હતી। હવે એમના ઉપરથી પરમાણુ ક્રમાંક કઈ રીતે ગણી શકીએ ભાઈ આપણે એ પણ જોવાનું છે કે પરમાણુ ક્રમાંક કઈ રીતે ગણવામાં આવે। હવે જો તમને નોબલ મેટલ પૂછવામાં આવે તો નોબલ મેટલ છે આપણે અહીંયા આપેલી જ છે નોબલ મેટલ સિલ્વર બરાબર છે। નોબલ મેટલની વાત કરવામાં આવે તો સિલ્વર છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે અને મર્ક્યુરી આ બધા નોબલ મેટલ તરીકે ઓળખવામાં આવે છે પણ એ બધું આગળ ભણશું એટલે ખબર પડી જશે। તો પ્રથમ સભ્યની અંદર પ્રથમ આવર્તની અંદર કેટલા છે 2 જ રહેલા છે બરાબર છે। આ બધા ધાતુઓ છે એસ વિભાગ ડી વિભાગ પણ બી વિભાગની અંદર વેરાયટીઓ છે એ પણ આપણે જોઈ લઈશું। તો આમનો 1 નંબર છે હિલિયમનો 2 નંબર છે। હવે એકની અંદર તો તમને લિથિયમનો પરમાણુ ક્રમાંક પૂછવામાં આવે તો એકની અંદર ડાયરેક્ટ કેટલા નાખી દેવાના 2 નાખી દેવાના તો ડાયરેક્ટ આ કેટલા થઈ જશે 3। હવે તમને લિથિયમનો 3 નંબર છે, સોડિયમનો તમને પરમાણુ ક્રમાંક પૂછવામાં આવે તો ઉપરની લાઇનના જે છે એડ કરી દેવાના।
સોડિયમનો પૂછવામાં આવ્યો તો સોડિયમની ઉપરની લાઈન n બરાબર 2 ની અંદર કેટલા છે 8, બરાબર. તો 3 ની અંદર 8 એડ કરી દો. વસ્તુને સમજો છો તમે? ઓકે. સોડિયમનો તમને માનો કે x છે, તો આ કેટલામો નંબર છે? તો ઉપરનો સભ્ય કેટલામો નંબર ઉપર 3. એમના આવર્તની અંદર ટોટલ સંખ્યા કેટલી છે 8ની. તો આમની અંદર હું 8 એડ કરી દઉં તો નીચેની સંખ્યા મને માલુમ પડી જશે, કારણ કે બીજા નંબરની અંદર બીજા આવર્તની અંદર ટોટલ સભ્યો કેટલા છે 8. તો 3 ની અંદર 8 એડ કરી દો, કેટલા થઈ ગયા 11. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11, બરાબર છે. અમાનો કે મારે પોટેશિયમનું જોઈએ છે, સોડિયમનું મને માલુમ પડી ગયા 11. ત્રીજા નંબરની લાઈન કેટલી છે 8ની, બરાબર. તો ચોથા નંબરની જોઈએ છે તો ઉપરનો આંક અહીંયા એડ કરી દો. વસ્તુને સમજો છો? તો 11 ની અંદર કેટલા એડ કરવાના રહેશે આપણે? 11 ની અંદર તમે 8 એડ કરી દો, કારણ કે એમની સંખ્યા કેટલા છે મારે આ જોઈએ છે. તો ઉપરની સંખ્યાના તત્વોની આમની અંદર એડ કરી દેવાની, જે સભ્યો રહેલા છે એમની અંદર. તો પોટેશિયમ મારે જોઈએ છે, પોટેશિયમને x ધારી લો. ઉપરની જે લાઈન છે આવર્ત, એમના કેટલા સભ્યો 8. તો 11 ની અંદર સોડિયમનો 11 છે, 11 ની અંદર 8 એડ કરી દો, કેટલા થયા 19. તો પોટેશિયમનો કેટલો નંબર આવશે 19 નંબર. આ રીતે આ જે રકમ આપેલી છે અહીંયા, આ 2, 8, 8, 18, 18 ને 32, 32 તમને કોઈ પણ તત્વની પરમાણુ ક્રમાંક માલુમ કરવા માટે જરૂરી રહેશે, બરાબર છે. તો મેં વાત કરી એમ ધાતુ છે, આ પણ ધાતુ છે, પણ પી વિભાગની અંદર વેરાયટીઓ જોવા મળે છે. અહીંયા આપણે વાત કરી દીધી નોબલ ગેસ, મતલબ 18મો સમૂહ આખો કેવો ભરેલો છે ગેસનો. ઓકે. હવે અહીંયાથી વાત કરવામાં આવે એલ્યુમિનિયમથી, એ પણ એમની અંદર ટ્રાન્ઝિસ્ટર મેટલ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બનની એમની વાત કરવામાં આવે તો એ બધા નોન મેટલ છે, મતલબ આમની અંદર જેમ જેમ આગળ વધશો એમ મેટલથી નોન મેટલ તરફ આગળ વધો છો. અહીંયા તમને ધાતુઓ જોવા મળશે, અહીંયા તમને અધાતુઓ જોવા મળશે, અને વચ્ચેનો જે ઝિગઝેગ આકારની અંદર તમને પૂછવામાં આવે છે મેટલોઇડ્સ, જેને કઈ કહેવાય અર્ધધાતુઓનો સમાવેશ થાય છે. તો આવર્ત કોષ્ટક તમે જોઈશો એટલે તમને બધી જ માહિતી ત્યાં માલુમ પડશે. તો આવર્ત કોષ્ટકની જે મોસ્ટલી માહિતી હતી બધી આપવામાં આવી છે તમને. હવે તમે જેમ જેમ આવર્ત કોષ્ટક વિશે વધારે ભણશો તેમ તેમ વધારે તમને અનુભવ થશે, બરાબર. અહીંયા ડી વિભાગની અંદર આપણે સ્થાયીતા બાબતે પણ વાત કરી હતી, પૂર્ણ ભરાયેલ કક્ષક અને અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક. તો હવે ધીમે ધીમે તમારે હરેક તત્વની ઇલેક્ટ્રોન રચના જાતે લખતા શીખવાની છે. મતલબ તમને ક્રોમિયમની તમને આપવાની કીધી હોય, મેંગેનીઝની તમને આપી દીધી હોય તો મેંગેનીઝ અહીંયા કેટલામાં ક્રમ નંબર ઉપર છે એ આપણે જાણી લેવાનું છે, કારણ કે ક્રમ હવે શું બતાવે છે? આધુનિક આવર્ત કોષ્ટકોના આવર્ત નિયમ પર આધાર રાખે છે ગુણધર્મો, તો એ છે પરમાણુ ક્રમાંક. તો નીચે આપણે જાણીએ છીએ નીચે પરમાણુ ક્રમાંક હોય છે 25 લખેલો હશે, તો 25 મતલબ શું થઈ ગયું? તટસ્થ છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે 25, બરાબર. તો 25ને આપણે ઉર્જાના ચડતા ક્રમમાં આપણે ગોઠવી દેવાના છે, કારણ કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યારે છે? નીચી ઉર્જામાં. તો આ રીતે આપણે એમની ગોઠવણી કરી શકીએ છીએ. તો જુદા જુદા તત્વો માટે બુકમાં પણ આપેલા છે, જાતે પ્રેક્ટિસ કરજો એમની ઇલેક્ટ્રોન રચના લખવાની. જો કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે છીએ, કારણ કે પ્રોબ્લેમ ક્યાં થાય છે આપણે બતાવી હતી, ક્રોમિયમની અંદર સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ફોરેસમાંથી ક્યાં આવતો રહે છે 3Dની અંદર. એ જ રીતે કોપરની અંદર પણ આવું થાય છે. તો આ બધી થોડી અપવાદરૂપ છે, એ પણ આપણે શીખવાની છે, કારણ કે સ્થાયીતા પર આધાર રાખે છે. તો આજના લેક્ચરની અંદર આવર્ત કોષ્ટકની બાબતની અંદર ઘણું બધું શીખી ગયા છીએ. કઈ રીતે આપણે પરમાણુ ક્રમાંક શોધવો એમની પણ વાત કરી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર